દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। 12 વર્ષીય કિશોરને ચપ્પુ બતાવી ધમકાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરતમાં નરાધમોના કરતૂતો વારંવાર સામે આવ્યો છે, ત્યારે સુરતના પાંડેસરા ખાતે કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધની ઘટના બની હતી। વાત એમ છે કે પાંડેસરા ખાતે રહેતા 12 વર્ષીય કિશોરને ધૂળેટીના દિવસે સાંજના સમયે ઘર પાસે જ રહેતા નરાધમ અમિત પાંડેએ ચપ્પુ બતાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। આ અંગે કિશોરે તેના માતા પિતાને વાત કરતા આખો મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો। તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે ગુનો નોંધી નરાધમ અમિત પાંડેને ઝડપી પાડ્યો હતો। ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે। તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું। જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કેજે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે। સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે। અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે। કાતર જેવું હથિયારી બતાવવામાં જાનથી ધમકી, જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરેલ છે। લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની શરૂઆત કરાવી છે, જ્યાંથી ન્યૂઝ ચેનલો પર આચાર સંહિતાને લઈ નજર રખાશે। લોકસભાની ચૂંટણીની કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તો સુરતમાં પણ તંત્ર ચૂંટણીને લઈ સજ્જ થઈ ગયું છે। સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમની શરૂઆત કરાવાઈ છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારગી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લીધી હતી, જ્યાંથી સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચાર સંહિતાને લઈ નજર રખાશે। કોઈપણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું હોવાનું જણાવાયું હતું। ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈપણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય, એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે। જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે। નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર સંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ। અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી। સામુ કેમ જોવે છે તેમ કહી યુવાન પર કરાયેલા જીવલેણ હુમલામાં એક કિશોર સહિત 2 એસઓજીએ ઝડપી પાડ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ અનિકેત અશોક નાયકા અને એક કિશોરને ઝડપી પાડ્યો હતો। આરોપીઓએ સામુ કેમ જોવે છે તેમ કહી એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો। હાલ તો એસઓજી આરોપીઓનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। કાપોદ્રામાં મંદી વચ્ચે સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કારીગરે સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે, તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે।
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મંદી વચ્ચે સરેન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા એક કારીગરે કારખાનાના માલિકનો વિશ્વાસ કેળવી સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવી દીધા હતા. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી અને શંકાના આધારે કારીગર બિપિન સેલડિયા પર નજર રાખી હતી, જેમાં સીસીટીવી તપાસતા કારીગરની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, જેથી કાપોદ્રા પોલીસ મથકમાં કારખાનેદારે કારીગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાતા 4 બાળકો સહિત 7 ફસાયા હતા, જેઓને ફાયર રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. કાપોદ્રામાં કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટની લિફ્ટ ખોટકાઈ જતા 4 બાળકો સહિત એક જ પરિવારના 7 સભ્યો ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ લિફ્ટનો દરવાજો ખોલી તમામને રેસ્ક્યુ કર્યા હતા. કાપોદ્રા પોલીસ સ્ટેશનની બાજુમાં કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં મંગળવારે સવારે 3જા માળે રહેતા રાજપૂત પરિવારના 4 બાળકો સહિત 7 સભ્યો લિફ્ટમાં નીચે ઉતરતા હતા, ત્યારે લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી, જેના કારણે આખું પરિવાર તેમાં ફસાઈ ગયું હતું. ગભરામણ થવા માંડતા પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી, તેથી એપાર્ટમેન્ટના રહીશો તેમની મદદે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે કોમ્બી ટૂલની મદદથી ગણતરીની મિનિટોમાં લિફ્ટનો દરવાજો ખોલીને પરિવારના સભ્યોને સલામત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ થઈ ગઈ હોવાનું કારણ સામે આવ્યું હતું. સુરતના સંગ્રામપુરા ખાતે આવેલ શંકેશ્વર ટાવરના 4થા માળની ગેલેરી તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં આવેલ શંકેશ્વર ટાવરની બિલ્ડિંગના 4થા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. ગેલેરીનો ભાગ તૂટીને પાર્કિંગ પર પડીને પેસેજ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પડેલી કારને ભારે નુકસાન થયું હતું. જો કે બપોરના સમયે સ્લેબ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી. દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે સ્લેબ અચાનક ધરાશાયી થતા સમગ્ર ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠી હતી, જાણે ધરતી આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો, જેને લઈ લોકો ગભરાઈ ગયા હતા. મારું નામ દિશાંગ પૂનમિયા છે. કઈ જગ્યાએ રહેવાનું, શું ઘટના બની છે? આ શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર સંગ્રામપુરા મજુરા ગેટ એરિયામાં કોમ્પ્લેક્સ આવે છે. કોમ્પ્લેક્સની અંદર એક અંકિત એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગની અંદર 4થે માળનો એક ફ્લેટનો ફ્લોરિંગ, આ ફ્લોરિંગ તમે જોઈ શકો છો, એ નીચે આખું પડી ગયું. એના પછી પહેલા માળેનું એક સ્લેબ હતું, સ્લેબના સળિયાને તોડીને પહેલા માળેની કાર પાર્કિંગની અંદર 2 કારને ડેમેજ થઈ છે. અહીંયા બપોરના સમયે 4-4:30 વાગે આ ઘટના ઘટી છે. એ ધપ્ત દઈને બહુ જોરથી અવાજ આવ્યો છે. અહીંયા આ એક મંદિરનો પેસેજ છે, ત્યાં મિનિમમ 50 થી 60 ભૂલકાઓ સાંજે 5 થી 7 રમતા હોય છે. એટલે એમ કહેવાય જાય તો એક બહુ મોટી જાનહાની ઘટી છે. પણ આ બિલ્ડિંગના રહીશોને કહેવામાં આવેલું હતું કે આ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે એનું થોડું ઘણું રિનોવેશન કરો, કારણ કે આજે તિરાડો ને બધું પડ્યું છે, આના કારણે મોટી દુર્ઘટના નહીં ઘટે, પણ આજે ઘટી ગઈ છે. હવે એમના પગ નીચે રેલો આવ્યો છે, તો હવે જોઈએ શું થાય છે આમાં. કેટલી ગંભીર ઘટના કહેવાય? ગંભીર ઘટના તો બહુ મોટી કહેવાય કે આજે એક ફ્લોરિંગ પડ્યું છે, આ નીચે 2-3 છોકરાઓ કે કોઈ બી મોટા વ્યક્તિ હતો તો બી ઓન ધ સ્પોટ ડેથ થઈ શકતી, આટલી મોટી ઘટના ઘટી છે. સુરતના કતારગામ ખાતે સુરત મનપાના ડમ્પર ચાલકે મોપેડ સવાર મહિલાને કચડી મારતા મહિલાનું મોત નીપજ્યું હતું, જેને લઈ લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. તો પોલીસ મથકે કતારગામ ઝોનના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. સુરતમાં ફરી ભારે વાહનના ચાલકે અકસ્માતમાં એકનો ભોગ લીધો છે. વાત છે કતારગામ વિસ્તારની. કતારગામ વિસ્તારમાં મોપેડ પર સવાર થઈ જઈ રહેલી મહિલાને સુરત મનપાના ડમ્પરના ચાલકે બેફામ રીતે હંકારી અડફેટે લીધી હતી, જેથી મહિલા પટકાતા તેને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. બનાવને લઈ લોકટોળું ભેગું થઈ જતા અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડી તેનો કબજો પોલીસને સોંપ્યો હતો. તો રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ડમ્પર ચાલકો અકસ્માતોને અંજામ આપી રહ્યા હોવાના આક્ષેપો કરાયા હતા. તો બીજી તરફ ડમ્પર ચાલકના સમર્થનમાં કતારગામ ઝોનના ઝોનલ અધિકારી સહિતના અધિકારીઓ પોલીસ મથકે દોડી ગયા હતા. આજ રોજ સવારે કિરણ હોસ્પિટલ નગીનાવાડી જે રસ્તા છે ત્યાં એસએમસીનું જે કચરાનું એનું જે ગાડી હોય છે
અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો. એમાં એક્ટિવા ચાલક બેનનું પેટ્રોલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. નહીં, અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તપાસનો વિષય છે. આગળ જે મેડિકલ ટેસ્ટ કરવાના થશે એ કરાઈ અને કાર્યવાહી કરવાની છે. કોને છોડે ચેતન કોને છોડાવવા આવ્યા છો? કોના માટે આવ્યા છો? અમે છોડાવવા માટે ભાઈ એક મિનિટ તમે પોલીસ સ્ટેશન કેમ આવ્યા છો? એક મિનિટ પોલીસ સ્ટેશન મેડમ માટે આવ્યા છે. એક મિનિટ પોલીસ સ્ટેશન તમારે પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું કારણ? શું કારણ નહીં જાવ ને શું કારણ? શું કારણ? સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા 2 યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે. પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક 11 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી. દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનોએ કડોદરા પોલીસને જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા. બાળકી ગુમ થયાને 6ઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતીથૈયા ગામેથી જ અવાવરૂ જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું પણ જણાવ્યું હતું. લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દીપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના 2 નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પહેલા દુષ્કર્મ આચર્યું, બાદમાં હત્યા કરી બંને નરાધમોએ ઘટના દિવસે ગુનાવાળી જગ્યાએ બેસેલા હતા, જ્યાં આંબલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી, જેથી બાળકીને જોઈ બંને યુવાનોના મનમાં વાસના સળવળી ઉઠી હતી. બંને યુવાનો બાળકીને ઝાડીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. બાળકી એ જ સોસાયટીમાં રહેતી હોય પકડાઈ જવાની બીકે બંને નરાધમોએ બાળકીને ગળું દબાવી હત્યા કરી ઝાડીમાં મૃતદેહ મૂકી જતા રહ્યા હતા. તે 18 માર્ચના બપોરના સુમારે તાંતીથૈયા ગામમાંથી એક 10 થી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી, જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈપીસી 363 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી, એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાયએસપીના માર્ગદર્શનમાં 12 જેટલી ટીમો બાળકીને શોધવા માટે લાગેલી હતી. સ્થાનિક લોકો, મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા. પરંતુ 23 તારીખે બપોરે જાડી ઝાંખરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ, જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ. આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એએસપી પ્રતિભા, જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે, એમને સોંપવામાં આવેલ. અને એમની સાથે ડીવાયએસપી આઈજે પટેલ, ડીવાયએસપી જેટી સોનારા, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ. આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની 15થી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી, ટેકનિકલ, નોન ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને 600થી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી 2 શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે. જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી, જેની 23 વર્ષ ઉંમર છે, અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાંતીથૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં 39 નંબરના રૂમમાં રહે છે, જેનું મૂળ વતન રુસ્તમપુરા, રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે. બીજો આરોપી અનુજ સુમન પાસવાન, એની ઉંમર પણ 23 વર્ષ છે, એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ, ઝારખંડનો રહેવાસી છે. આ તમામ પ્રકારના મેડિકલ, ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વેસ્ટને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં
આઈપીસીની કલમ 363 હતી, એની સાથે 302, 376A, 376AB, 376DB, 376-2M, આઈપીસી 201 તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ 4, 6 અને 10 મુજબનો ઉમેરો કરેલ છે. આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે, બંને મુખ્ય આરોપી છે, એમાંનો એક દીપક જે 18 તારીખે મજૂરીએ ગયેલ ન હતો, જેની સવારની શિફ્ટ છે, અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે, એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો. બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા, ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને 3-4 એને થપ્પડ પણ મારે છે, જેથી બાળકી ડરી જાય છે. પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી, મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે. આ બાબતે ડીજીપી ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે. ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી વાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર એએસપી કરી રહ્યા છે, એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે, જેમાં ડીવાયએસપી સોનારા જે ઇન્ચાર્જ બારડોલી ડીવાયએસપી છે, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે. શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે, તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે, એટલે ઝડપથી ચાર્જશીટ થાય, ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ